તો ખાવી છે ને હુખડી ને અડજો પાક ને એવું. એ સંભળાવો કોને કરો? એ અમે તને સંભળાવો નથી કરતા હો. અમે તો અડજો પાક ખાવી. તે અડજો પાક ખાવ તો ખાવ ને એમાં મને હું સંભળાવો કરો? આ તે ખાવી તો ખાવી અડજો પાક એમાં હું? તે અમે ખાતા જ હોય તમારી જેમ સંભળાતા ન હોય. હવે તું કાઈ ખાતો ન હોય. તું છે મમરા જેવું ખાતા હોય. કાલે તો તેમ હુકાઈ ગયેલો હોય ને ઈ વળત ખાય એકલા ભોળા દાદા. આ ઈ તારું હાસુ. કોટા પાછા અહીંયા આપણે આરે દેકારો કરે. એ દેકારો હું કરે? હવે એની ક્યાં દેકારો કરવી? એમી તો અડજો પાક ખાવી. ઓ બાપા ખોટો હો બોલો અમારી વાડીએ ઠેક દેકારો સંભળાય. એ તોલ ન મારતો. હજી હામું બોલે તું? ઓ બાપા એટલે અમે અડજો પાક ખાવી. અડજો પાક તો શાંતિથી ખાતા હોય તો એમાં એટલો બધો દેકારો હું કરો? એ ઠોહાનો મારતો તું. હજી હામું બોલે તું? ઓ બાપા આ તો હારું છે અમારી પાસે 1.5 વીઘા જમીન છે. 500 વીઘા જમીન હોય ને તો તને ઉધરાય ન ખાવા દેવી. આ તો એટલે તમારી પાસે 1.5 વીઘો જમીન છે. ઓ બાપા હજી પાછો હામું બોલે. હવે દેકારો ન કરતો. હાલ જમરૂક સાનો માનો બેહી રહેજે. દેખાડો ન કરતો. ઓય બાપા તું કેમ કાઈ બોલ્યો ની? પણ મોટા વાતો કરતા હોય તો નાના ને હું બોલવું? અલ્યા વાતું ચા કરતા તા? ઈપ તાતા તો બોલાય ને. તો પણ મને એક દિવસ ભોળા દાદા બનાવી ગયો. હું કીધું? એ મને એક દિવસ ભોળા દાદા બનાવી ગયો એમ. અને હું તમે મારો માણા બની જાવ ને કામ કરવા મણો. હે બાપા ઓય બાપા તારા ભોળા દાદા બનું અને મારા માણા બની હું કામ કરવાનું. ઓય બાપા ઊભો થા તો હાલ તો ખાટલેથી ઊભો થા તો. પણ હું કામ? ઊભો થા. ઓય બાપા ભોળા દાદા બનું મને વળી દયા આવે તું ખાટલે બેહાડું. તા તો કે મને ભોળા દાદા બનાવી દો તો. ઓય બાપા ના ઓલી વાડીએ વયો દાદા કામ કરવા વયો દા. ઊભો ઉકા. ઓય બાપા ના વડે જો લાય. ના હાલો મે હાલો માર. મારે તારું મોઢું ન જોવું. બોલો લ્યો મને કે ભોળા દાદા બનવા જોતા? હાલો ને બકુલભાઈ કોકને કેવી લોખંડની ડોલ છે એમ કઈ પ્લાસ્ટિકની ડોલ પધરાઈ દેવી. પણ લોખંડમાં અને પ્લાસ્ટિકમાં બધાને ખબર ન પડી જાય તો પણ આમથા પાસે આવી એને કેવી ડોલ બંધ થઈ જવાની છે લઈ લે. ઓલો કેમ રોતો રોતો આવે? તને મત કરી દીધું. મત ના કર્યું તો કેમ રવે? એ ભોળા દાદા મને ઢીબ્યો. પણ તને ભોળા દાદા હું કામ દીધો? એ મેં એને એમ કીધું ને મને એક દિવસ ભોળા દાદા બનાવી ગયો એટલે. પણ તારે એક દી ભોળા દાદા હું કામ બનવું? તો ઈ કોઈને પોગી ન રહે ને બધાના માર ખાય પછી મને ઢીબે. પણ તને હમણાં એની ભોળા દાદા બનાવી દેવી એમાં અમને શું ફાયદો? હું ભોળા દાદા બની જાવ તમારો ફાયદો જ છે ને. જોવે એટલા રૂપિયા હું આપીશ. અમારા ભાઈ હા તો 25 નંબરનો પ્લાન વાપરો. આ તો વાપરી નાખી. આમ જો તું તમ તારા ભોળા દાદા પાસે જા. ભોળા દાદા તને સામેથી કેક નહીં તને ભોળા દાદા બનવાનું. ને હું ન જાવ એ તો બહુ રીમાં છે. તું પણ ના પહોંચતો ખરો તને નહીં ઢીબે. એ હારું બકુલભાઈ હાલો ફોન કર દો ભોળા દાદાને. પણ ઉપાય જો તમારો નંબર તો ભોળા દાદાને ખબર નહીં પડી જાય. હવે હું 2 કાર્ડ રાખું ઈ નંબરની તમને નથી ખબર તો ભોળા દાદાને ક્યાંથી ખબર હોય? લગાડો ફોન તો. હાલો ભોળા. એ તમે કોણ બોલો? હું જે બોલું ઈ તું ભોળો બોલે ને. હા હું ભોળા દાદા બોલું. તો આજ તો તને ઢીબવાનો છે. પણ મને હું કામ ઢીબો? લે ઢીબો તો ઢીબો. પણ તમે મને ઓળખો છો? ના ના તો તમને કેમ ખબર પડશે હું ભોળા દાદા છું એમ? તારું નામ તો હમણાં ખબર જ છે. ગામમાં તો હમણાં પહોંચી ગયા. હવે તારી વાડીએ હમણાં આવી છે. હે કોણ છે અને મને ઢીબવાની વાત કરે? હમણાં અહીંયા આવશે તો મને ઢીબી નાખશે. મારો માણસ કહેતો તો ભોળા દાદા બનવું પણ ઈ ઓલી વાડીએ વયો ગયો. એ આયા તો રોવાનું બંધ કરતો. તારે ભોળા દાદા બનવું ને? ના રે ના તમે એમ કરીને ઢીબો. હવે હું તને ઢીબીશ નહીં બસ. જા મારા નવા કપડા પડ્યા ને ઈ પહેર લે ભોળા દાદા બની જા. ના રે ના એમ મારે કાંઈ ભોળા દાદા નથી બનવું. તમે ખોટું ખોટું કયો. ના ના હું ખોટું ખોટું નથી કહેતો બસ તું ભોળા દાદા બની જા. એ આમ થોડો હું ભોળા દાદા બની જાઉં તો તો કોક આવ્યું હોય તો તમે તરત કહેજો હું ભોળા દાદા છું એમ. એ આખો દી નહીં કહું હું ભોળા દાદા છું એમ બસ. હવે તો વિશ્વાસ ને. ના રે ના ખાલી તમારા કપડા પહેરે થોડા ભોળા દાદા બની જાવી. તમારા ખિસ્સામાં તો કેટલાય પૈસા હોય રોજ. આપણને 10,000 રૂપિયા આપું ખિસ્સામાં રાખજે. તો બની જાઉં હું ભોળા દાદા. અને આખો દી તમ તારું ભોળા દાદા છું ને એમ કોઈને નહીં કહું બસ મારા હામ કહું તો બની જાવ હમણાં ભોળા દાદા તમે જોવો. આજા આજા હજા આજ માની તો ગયો ભોળા દાદા બનવા. લાય મને હંતાઈ જવા દે નકર ઓલા ગામમાંથી હમણાં અહીંયા પહોંચી જાય તો ઢીબી નાખશે. આવી ગયા ભોળા દાદા. ક્યાંય ગયો મારો માણસ? ક્યાંય દેખાતો ના. મારો માણસ ઓલી વાડીએ વયો ગયો લાગે. હે લા ભોળા દાદા ક્યાં ગયા? તમને આવડા મોટા ભોળા દાદા ના દેખાતા? એલા મસ્તી હું કરે? હાસુ બોલ ને ભોળા દાદાનું કામ છે. એ હું જ ભોળા દાદા છું. એટલે હાસુ કે ને ગામમાં 2 જણા ભોળા દાદાને ઢીબવા હાટુ ગોતે છે. જો બોલો તો આજ હું ભોળા દાદા બનેલો છું. તો તને ઢીબી નાખશે. મને ક્યાંથી ઢીબે? એક કામ કરો તમે બે મારા બોડીગાર્ડ બની જાઓ. હવે એમને મમ્મી કાઈ બોડીગાર્ડ ન બની હો. તો પણ હું તમને બે ને 5,000 રૂપિયા આપું. પણ આમ જોવો મને કોઈ ટાપલી ન અડાડવું જોવે.
અરે એમી બોડીગાર્ડ હોવી પછી તને કોણ સાપલી અડાડે? આપી દે 5,000 રૂપિયા. લ્યો 5,000. બસ લે. ઓય બાપા એના પૈસા હું કામ આપ્યા? એ બોડીગાર્ડ તમે સવો તોય મને થપાટ મારી. તો ઓર્ડર કરો ભોળા દાદા. એ ઈ ક્યાં ભોળા દાદા છે? હું શું ભોળા દાદા? અમને તો જે પૈસા આપે ઈ ભોળા દાદા. ટીબી નાખો ને. યા ગોળી ગાસ્તા. હે ડોહો કેમ રાડું પાડતો પાડતો મારી વાડી આવે? ઓ બાપા એ મારી વાડીએ હું કામ આવ્યો? એ મારો માણસ મને માર ખવડાવે ને એટલે. ખબરમાં તો અડજો ખાતા ખાતા બહુ રાડું પાડતા હતા. એ મારી ભૂલ થઈ ગઈ બસ. તારે અડજો ખાવો હોય ને તો હું તને કિલો અડજો લાવી દઉં. મારે કાંઈ અડજો ખાવો ના. તો તારે મને 2 ધોકા મારવા હોય ને તો 2 ધોકા માર લે, પણ તારે મારી હારે આવવું પડશે. હું કામ? એ મારા માણસને મેં એક દી પૂરતો ભોળા દાદા બનાવ્યો ને તો ઈ મને માર ખવડાવે. એમ છે? આ તો તમારે લીધે કાંઈ બોલતો નથી. નકર એનો તો એક ધોકા ભેગો પાડી દઉં. આ તો હાલ હાલો. ભોળા દાદા હવે તમતાર તમારે બીવાનું નહીં. રોજ અમને બેને 5,000 આપી દેવાના. એમ બોડીગાર્ડ માં રહી જઈશું. કામ અમારા ભાઈ. તો તમારો કઈ દીવાનું જ નહીં. એમ થા તો હું કામ મારી વાડીમાં આવ્યો? ઓય બાપા તારી વાડી છે? ભોળા દાદાની વાડી છે. અરે હું ભોળા દાદા છું. એ બોડીગાર્ડ તમે બે સવો તો એને મને ધોલ મારી. તો મારો ઓર્ડર કયો? અમારા ભાઈ એના તો વશમાં લઈ લ્યો તો. ટીબી નાખો આમ થાને. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. ના પણ તમે હું કામ મને ધોલ મારો? તો પણ હું કામ ભોળા દાદાને ધોલ મારી? એ ભોળા દાદા હે ડોહો મને માર ખાવા મેકીને ભાગી ગયો. યા ને અમથા ભાઈ ગોળી ગાસ્તા. હવે કોઈ દી આમતા ભોળા દાદા ઉપર હાથ ન ઉપાડતો. હે જબરો ભોળો ની અડદ જો પાક ખાય તો હાલને આપણે અડદ ની દાળ બનાવીએ. ઈ હાસું તારું શિયાળામાં અડદ ની દાળ ખાઈ તો હાંધા તો ન દુખે? હે ભોળો કેમ દોડતો દોડતો આવે? આ સારું કર્યું કે હા જમરૂકભાઈ મળી ગયા. તમારું એક કામ હતું. શું કામ હતું? એ મારી વાડી આવવાનું છે. શું કામ? એ મારી એક ભૂલ થઈ ગઈ ને તે તમારે સુધારવાની છે. આવી ખરા પણ તારે અડદ જો પાક ખવડાવવો પડે. આ તો 2 ને કિલો અડજો ખવડાવીશ બસ. હા તો આવી હાલ. હા હાલો. હું આજનો દિવસ જ ભોળા દાદા છું. કાલ મારી પાસે પૈસા તમે ન માંગતા, પણ તું કાલે ભોળા દાદા બની જજે ને. તમે કાક પ્લાન બનાવતા હોય તો હું તો રોજ ભોળા દાદા બની જાઉં. પેલા પ્લાન અમારી પાસે હોય જ તે. તું તારે રોજ ભોળા દાદા બની જાય છે. અમારે તો આયા કરે. યાયલા આજ ભોળા દાદા તને કાઈ કહેતા કેમ નથી? ભાગી કેમ જાય? એ એને હામ ખાધેલા છે. મને કે હાલ સુધી આજ તને કાઈ નહીં કહો. ઠીક એટલે હું ભોળા તારી ભૂલ હતી બોલ. એ ભૂલ તારી સામે ઊભી છો. તે કેમ ભોળાના કપડા પહેર્યા? એના કપડા ના પહેર્યા. હું જ ભોળા દાદા છું. હવે તું ક્યાંથી ભોળો હોય? ભોળો તો અહીંયા ઊભો. એને પૂછો તો હું કોણ છું અને ઈ કોણ છે? હે ભોળા ઈ કોણ છે? એ ઈ ભોળા દાદા છે અને હું એનો માણસ છું. કે હા કઈ સમજાતું ના? એ તમે વાતું કરો માં. તમારે અડજો ખાવો હોય ને તો એને ઢીબી નાખો. ઓય બાપા બોડીગાર્ડ બોલો ભોળા દાદા. આને તમારી નજર સામે મારી ઉપર હાથ ઉપાડ્યો. બધાને ઢીબી નાખો. અરે ઢીબી નાખી. ઢીબી નાખવી. ઓય બાપા ઓય બાપા. ઉભા રહો. ગોળી જેમ ગયા ને તમે પ્લાન કેવો વાપર્યો છો? 25 નંબરનો. એટલે એ 5,000 અમને બેને મળી ગયા અને તારે ભોળા દાદા બનાવી ગયું. પણ ભોળા દાદા માન્યા કેમ? મેં એને ફોન કરીને બીવરાવ્યા હતા ને એટલે. ઠીક એટલે મને ભોળા દાદા બનાવ્યો હશે. ઓય બાપા ઓય બાપા.